લોટને મોવાનો છે ને? હા, લોટને મોઈ નાખવાનો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આજે હે ને હતી અમારે રજા, એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ગયેલા હતા ગામમાં. અને હું ગામમાં થઈને વહેલો આવતો રહ્યો ને સૂઈ ગયો હતો. અને દિવ્યાની હે ને જે આવ્યા જ છે કા. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં છે? તો આપણે પણ મજામાં છીએ ને. આજે છે સોમવાર, આપણે છે રજા ને શું કે ગામમાં ગયેલા હતા ખરીદી કરવા. રજા હતી ને તે બધા ગયેલા હતા. આ તો વહેલા વહી આવ્યા, અમે તો હશે આવ્યા છીએ. આવીને ખાધું ને હવે શું કહેવાય કે આપણે બધું લાવવાની તમને બતાવવાનું છે. ને આજે છે ને આપણે માતાજીને લાપસી બનાવવાની છે. આજે માતાજીની લાપસી બનાવવા નથી ને એટલે રજા રાખી હતી ને બધા ગયેલા હતા ગામમાં સોમવારી કરવા. એટલે લાડ બધી ખરીદી પણ બધે કરીને લાવ્યો ને હે ને માતાજીની લાપસી બનાવવાની છે. ત્યાં હે ને બધા સામાન લેવાની ખોળે છે કા અંદલબેન, કેટલી બધી ખરીદી કરી લીધી. જો બધે ટી-શર્ટ હે જો બધે નવા એટલે સેકન્ડમાં લે નવું જ બધું લાવેલા છે. હવે ટી-શર્ટ ને એવું, પછી આ બ્લેન્કેટ ને હવે હે ને દિવ્યા ખરીદી કરીને લાવીને જોવાનું છે. બધા એનું જોઈ લીધું છે. જોવા બ્લેન્કેટ હે કે આપણે 500 રૂપિયાને લાવ્યા. કોટ પણ 500 રૂપિયાનો. એટલે સેકન્ડ માલ નથી, બધે નવા છે એકદમ હાવ કોરા નવા હાવ કોરા. જો ને આ ગરમીના સિઝનમાં પહેરવામાં બહુ મસ્ત છે. ઉનાળે મજા આવે, ગરમી હોય ને તો આવા ટી-શર્ટ પહેરવાનું. ચોમાસે છે મસ્ત, બહુ મસ્ત ટી-શર્ટ છે. બધા વન પીસ છે. એક કલરના માલ લેવા હતા ને પણ નહોતા, બધા વન પીસમાં જ હતા. જો છે ને બધા વન પીસ જો કેટલા મસ્ત ટી-શર્ટ છે. બધા એલમાં જ છે. હા, બહુ મસ્ત છે. એ બધી છે ને હવે પછીની હે ને તૈયારી કરવાની છે માતાજીની લાપસીની. તો બધું શું કે માતાજીની લાપસીને બધું ભવડાવવા જવાનું છે. એટલે જવાનું છે ગામમાં. તો વિડીયોમાં રહેજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો એને ગામમાં જવાનું છે. આમાં છે દહીંનું ના છે લાપસી દળાવાય. ગાડી લઈ લીધી, હવે નીકળીએ ગામમાં. ફટાફટ લાપસી દળાવી લઈ જાય. આમાં છે આપણી લાપસી. બાજરો દળાઈ ગયો છે. આ છે શેઠ તો એને ઘરે આવતા રહ્યા અને વહેલા છતાં એને કામકાજ કરી દીધું શરૂ. ને દેવબેને દાળનું આંધણ મેકી દીધું કે. હા, આપણે જો દાળ બનાવવાની છે અને આપણે દાળને વરી પણ દેવાની. ધોઈ નાખી છે મસ્ત ને હવે હે ને દાળને વરી દેવાની છે. અને શું કહેવાય કે વહેલા છતાં કામકાજ પૂરું શરૂ કરી દઈએ ને તો ટાઈમે નવીરા થઈ જાય. એટલા માટે દાળને બધું આંધણ મેકી દીધું છે દાળ પકાવવા, કેમ કે દાળ પાકવામાં બહુ વાર લાગે. હવે હે ને શાક અને દાળનો મસાલો સુધારવાનો શરૂ છે. શાક બનાવવા માટે જો હું મોળવા માંડ્યો ગણેશ બટેટા મોળી. તો હે ને ગણેશ મોળવા માંડ્યો છે બટેટા, મારે મોળવાના છે રીંગણા ને આ છે દાળનો બધો મસાલો, ટમેટા મરચાં ને એવું. તો ફટાફટ હે ને હજી લાપસીનું આધાર નહીં મેં થોડાક ફ્રી છે તો શાકભાજીનું કામકાજ કરી નાખીએ. આડે રીંગણા બટાકા સુધારાઈ ગયા અને હવે દાળનો ટમેટા સુધારવાનું શરૂ છે. ને આ બાજુ કાજુ ને બદામ કટિંગ શરૂ છે. જો લાપસીમાં નાખવા ઝીણું કટિંગ શરૂ છે. નાઈ ધોઈને થઈ ગયા ને રેડી? હા, ફ્રી થઈ ગયા આપણે. ને હવે લાપસી બનાવવાની છે એટલે મહેનત કરવાની છે. હા, હાલો આપણે બધી મોળવાનું છે. હા, એટલે આપણે જઈ. કાજુ બદામ મળવું કે? હા, હાલો કાજુ બદામ મોળી. ને અમારે કિશુબેન છે ને મહેનત બહુ કરાવે છે, કેમ કે અત્યાર સુધી નાવા કપડાં ધોવાની જે લીધી ને આવી ગઈ. હવે થોડું નાનું કામ કરાવશે ગણેશબેન કાગે. ખીચડીનું આંધણ મેકી દીધું ને ખીચડી વરી દીધી છે કહી દે બે. હા, અને ખીચડી મેકાય ને પછી લાપસીનું આંધણ મેકવાનું હોય. અહીંયા ને લાપસીનું આંધણ મેકી દીધું છે. અને આંધણ મેકવામાં એવું હોય કે જેટલો લોટ હોય ને એટલું આંધણ મેકવું પડે, એટલું પાણી હોય મેકવાનું. તો આપણે લાપસી બનાવવાની શરૂઆત કરવાની છે.
તો જો ગરવું ભીરું એટલે 1.5 ગરવું લોટ છો તો એટલું પાણી નામવાનું ને આપણે આ એક આંધણમાં તેલનો કળશો એક નામ દીધો છે અને આ એક છે ને આપણે મોઈ નાખવાનો છે આમાં નાખી. લોટને મોવાનો છે ને? હા, લોટને મોઈ નાખવાનો છે એટલે આખો કળશો નથી નામી દેવાનો, માપસરમાં એમ. જો આવી રીતે લોટ મોવાનો હોય લાપસી, પછી ઓરવા એટલે લાપસી પાકે મસ્ત. એવું બધું હોય. આવી રીતનું આપણે કરી નાખવાનો છે એટલે મસ્ત લાપસી બને. ને અમારે કિશુબેન ને લાપસી બનાવતા શીખવાનું છે કા? કેમ કે લાપસી બનાવતા ને મોસ્ટ ઓફલી બહુ ઓછા લોકોને આવડતું હોય. લાપસી બનાવતા આવડે ને એટલે સમજી લો કે ટોટલી રસોઈ આવડતી. સાચી વાત છે દેવબેન? હા, ઈ વાત સાચી. લાપસી આવડે એટલે બધી વસ્તુ આવડતી. હા, લાપસી ન આવડે તો એમ થાય કે થોડી થોડી વસ્તુ નહીં અમુક આવડતી હોય. ને અહીંયા હે ને ગોળ નાખવાનું શરૂ. કેટલો ગોળ નાખ્યો મોટું? 1 કિલો ગોળ નાખ્યો ને માથે પચાસ કરે. ને તો શાક બનાવવાનું શરૂ છે ને અમારા ગણેશભાઈ શાક મેકી દીધું છે કા? કિશુબેન જો મદદ કરાવે. આપણી દાળ પાકી ગઈ છે હવે તો. દાળ ક્યારની હતી આપણે મેકેલી. જો આપણે લોટને મોઈ નાખ્યો અને આંધણ થઈ ગયું છે. આંધણ જો આવી રીતનું થવું જોઈએ અને પછી આપણે આ ઓળી દેવાની છે. તો ભૂકે આવી ગયો આંધણ તો. આપણે લાપસી ઓળી દીધી છે અને હવે લાપસીને આપણે હલાવવાની પણ નથી હમણાં, કેમ કે પાણી બળે નહીં ત્યાં સુધી હવળાવે નહીં, નહીતર તો એ પાસે ગારા દેવી થઈ ગયા. આપણને એમ થાય હવે આમાં પાણી નહીં પછી જ હલાવાય નહીં. તો હવે હે ને આને જો આમને રેવા એટલે દેવા, મસ્ત લાપસી બને. આમને ભભૂ કે પાકવા દેવાનું કા? આપણે લાપસી નાખવાનું છે ને ધરાક એટલે કસ્તર નહીં ને એવું જોવાનું છે આપણે. હાલ ઠલવી નાખ્યા કરે બધી. બધી ધરાક છે ને નાખવાની છે લાપસીમાં. કાજુ બદામનું કટિંગ કરી નાખ્યું કા? હા, એ આપણે કટિંગ કરી નાખ્યું છે ને હવે ખાલી દ્રાક્ષ બાકી છે. જો આવી ડાળી હોય ને એવું કાઢી નાખવાની કા? ને અહીંયા થઈ જશે રોટલા બનાવવાનું શરૂ કા? હા, જો પેલો રોટલો હે, રોટલા બનાવી નાખીને તો વેલા હેરવાળું કરી લઈએ. દાળ હવે વઘાર વાટે છે, બાકી પાકી ગઈ છે. ને અહીંયા અમારે અંજલ બેને રોટલા બનાવવા માંડ્યા કા? એક બનાવી નાખ્યો અને શાકે પાકી ગયું છે. જો દેવબેન નિવરા થઈ ગયા કે? હા, નિવરાશ થઈ. એને રાય નાખી દીધી, વઘાર નાખી દીધો ગણેશભાઈ. રાય નાખી દીધી કા? નહીં આ ઓલાની આવી રીતે વઘાર કરવાનો છે. ફોન આખો તો વઘાર બેસી ગયો. સમસે કરીને લઈ ના, સમસો લઈ જાવ ને આમ ભાઈ. હવે બેસી ગયો. અરે હવે વઘારમાં કાંઈ ન ઘટે. લાપસીનું કામકાજ જો એટલે પોઈગું છે. હવે કેટલી મિનિટ રહે લાપસી? હે દેવબે? હવે બસ હવે વાર ના આપણે હલાવે. હવે 5 મિનિટ કદાચ રહે. હવે લાપસી હે ને હલાવવાનું કરી દીધું છે શરૂ. તેલ નાખતું જવાના રહે. લાપસી પડી ગઈ છૂટી. હવે નાખી દો. હવે એને લાપસી થઈ જશે કમ્પ્લેટ. વરિયાળી નાખે છે જો. હજી હલાવી દો. એમને અહીંયા લાવો.
હે ને માતાજીને જવાનું કરી લીધું છે. જય મા ચામુંડા ઊંચા ઓરડાવાળા. તો માતાજીને હે ને દર્શન કરી લઈએ. અને અમે હે ને દર વર્ષે બહાર કમાવા માટે જઈએ ને એટલે કામ પૂરું થવાના થોડાક દિવસો બાકી હોય ને એટલે માતાજીની લાપસી કરીએ. કેમ કે તમે જોતા જ હોય વ્લોગમાં કેવા વગડામાં અઘોસરમાં અમે કામ કરતા હોય એ બધું ધ્યાન હે ને માતાજી રાખે. એટલે માટે માતાજીને નિવેદ કરી લઈએ તો ફટાફટ હે ને બધા પ્રસાદી લઈ લઈ બે જાય જમવા. તો વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી. અને હે ને માતાજીની લાપસી આવી રીતના અમે બનાવી. તમે કઈ રીતની બનાવો ને કોમેન્ટ કરજો. બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું ફરી વાર એક નવા વિડીયોમાં નવી વિચાર સાથે, નવા વિચારો સાથે. બાય બાય.